નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યું સંબોધન। કહ્યું, વૈશ્વિક સ્તરે ભારતીયોની હાજરીથી ભારતની વધી પ્રતિષ્ઠા। બ્રેઇન ડ્રેઇનને બ્રેઇન ગેઇનમાં ફેરવવાની કેન્દ્ર સરકારની વ્યક્ત કરી કટિબદ્ધતા। પોર્ટુગલના પ્રધાનમંત્રીએ કહ્યું, તેમને ભારતીય મૂળના હોવાનું ગૌરવ। ભારત અને પોર્ટુગલ વચ્ચે સંરક્ષણ, કૃષિ, સમુદ્રી સંશોધન, રિન્યુએબલ એનર્જી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રે થયા 7 મહત્વના કરાર। પ્રધાનમંત્રી મોદીએ એનએસજી અને મિસાઇલ ટેકનોલોજીમાં સહકાર બદલ પોર્ટુગલનો માન્યો આભાર। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ વિદેશના 160 પતંગ સ્પર્ધકો વિવિધ આકારના રંગબેરંગી પતંગો સાથે સ્પર્ધામાં લઈ રહ્યા છે ભાગ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું યજમાન બનેલા ગાંધીનગરમાં છવાયો છે આતિથ્ય સત્કારનો આનંદ। 1500 સ્ટોલ ધરાવતા વિરાટ પ્રદર્શન સ્થળમાં યોજાનાર ગ્લોબલ ગુજરાત ટ્રેડ શો બનશે દેશનું સૌથી મોટું વેપાર ઉદ્યોગ પ્રદર્શન। ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને અમેરિકાની બેથાની માટિકની જોડીએ આંતરરાષ્ટ્રીય મહિલા યુગલમાં જીત્યો વર્ષનો પહેલો ખિતાબ। ફાઇનલમાં રશિયાની એકાટેરિના માકારોવા અને એલેના વેસ્નિનાની જોડીને સીધા સેટમાં આપ્યો પરાજય। જમ્મુ કાશ્મીર અને હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ઉત્તર ભારતમાં વધ્યું ઠંડીનું જોર। વાહન વ્યવહાર ખોરવાયો, હિલ સ્ટેશનો પર ફસાયા પર્યટકો। દિલ્હી સહિતના શહેરોમાં પડ્યો વરસાદ। જોઈએ સમાચાર વિગતવાર। બેંગલુરુમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ટોનિયો કોસ્ટાએ આજે મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયો પણ સાથે છે અને કેન્દ્ર સરકાર બ્રેઇન ડ્રેઇનને બ્રેઇન ગેઇનમાં ફેરવવા માંગે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભરમાં ભારતીયોનું યોગદાન અજોડ છે। 21મી સદી ભારતની બની રહેશે એવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો। આ અગાઉ પોર્ટુગલના પૂર્વ પ્રમુખ મારિયો સોઆરીસના અવસાનના પગલે કાર્યક્રમની શરૂઆતમાં તેમને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમારોહના મુખ્ય અતિથિ પોર્ટુગલના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ટોનિયો કોસ્ટાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હું સત્તાવાર રીતે ભારતીય મૂળનો છું અને મને તેનું ગૌરવ છે। પોર્ટુગલ અને ભારતની મિત્રતા અજોડ છે અને આ સંબંધો ક્યારેય નહીં તૂટે। ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય સંમેલનનો કેન્દ્રવર્તી વિચાર ભારતના કાયાકલ્પમાં ભારતીય પ્રવાસી યુવાઓની ભૂમિકા છે। સમારોહમાં 4000 કરતા વધુ પ્રવાસી ભારતીય તેમજ 12 દેશોના વિદ્યાર્થીઓ પધાર્યા છે। Systematic outreach. There is a new energy, keen desire and strong drive among Indian diaspora to connect more extensively the remittance of close to $69 billion annually by the overseas Indians makes an invaluable contribution to the Indian economy. आज मैं बड़े विश्वास के साथ कहना चाहता हूं, हम लोग जो ब्रेन ड्रेन की चर्चा करते थे, वर्तमान सरकार के इनिशिएटिव उस ब्रेन ड्रेन में से भी ब्रेन गेन के लिए है। हम ब्रेन ड्रेन को ब्रेन गेन में बदलना चाहते हैं और वो सब आप सबकी सहभागिता से ही संभव होने वाला है और होके रहने वाला है, ये मेरा विश्वास है। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા બાદ બંને દેશો વચ્ચે 7 ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા, જેમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર, કૃષિ, રિન્યુએબલ એનર્જી, મરીન રિસર્ચ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ તથા શિક્ષણ સહિતના ક્ષેત્રની સંધિઓનો સમાવેશ થાય છે। મંત્રણા બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરાઈ હતી। આ સંધિથી બંને દેશ એકબીજાની શક્તિઓનો ઉપયોગ કરી શકશે। પ્રધાનમંત્રી એનએસજીમાં સમાવેશ મુદ્દે ભારતને આપેલા સહકાર બદલ પોર્ટુગલનો આભાર માન્યો હતો। આ પ્રસંગે બંને નેતાઓએ બંને દેશના ટપાલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી સ્મારક ટિકિટો પણ બહાર પાડી હતી।
દિલ્હી ખાતે યોજાયેલી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીનું ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપન થયું હતું. પ્રધાનમંત્રીના પ્રવચન વિશે મીડિયાને માહિતગાર કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશના સામાન્ય નાગરિકોએ વિમુદ્રીકરણના નિર્ણયને સ્વીકાર્યો છે અને તેનાથી ભ્રષ્ટાચારના દૂષણને ડામવામાં મોટી મદદ મળી રહેશે. ગરીબી નાબૂદ કરવાને સેવાનો અવસર ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબોને તાકાત આપવા સતત પ્રયત્નશીલ છે અને સરકાર માટે ગરીબ કે ગરીબ અંગેની વાતો ચૂંટણી જીતવાનું માધ્યમ નથી. રાજકારણને પારદર્શક બનાવવા માટે સ્વચ્છ ભંડોળના ઉપયોગની હિમાયત કરવા સાથે પ્રધાનમંત્રીએ ભાજપ કાર્યકરોને ટીકાનો સામનો કરવાની શક્તિ કેળવવા કહ્યું હતું. गरीबी हमारे लिए सेवा का अवसर है और उन्होंने एक बात कही, गरीब की सेवा प्रभु की सेवा के समान है. ये संकल्प लेकर हमारी सरकार काम कर रही है और हमने ऐसे जितने भी कार्यक्रम किए जनता ने उनको स्वीकारा और प्रधानमंत्री जी ने इस दिशा में जनधन योजना का जिक्र किया, बेटी बचाओ बेटी पढ़ाओ का जिक्र किया और ये भी कहा कि बेटी बचाओ बेटी पढ़ाओ में हम किसी ईमान और आस्था की चिंता नहीं करते. हर तबके की बेटी को हम पढ़ाएंगे तभी हिंदुस्तान मजबूत बनेगा और सबसे अधिक गरीब की बेटी नहीं पढ़ पाती है. ये हमारा दृष्टिकोण था. उन्होंने स्वच्छ भारत की बात किया, शौचालय की बात किया. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજ્યસભા અને લોકસભાની બેઠક બોલાવી છે. આ સત્ર 12મી એપ્રિલે પૂરું થશે. આ સંદર્ભે કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના બંને ગૃહોને સંયુક્ત સંબોધન દ્વારા થશે. 31મી જાન્યુઆરીના દિવસે જ આર્થિક સર્વેક્ષણ પણ રજૂ થશે. સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરી રજૂ થવાની શક્યતા છે. આ વર્ષે રેલવે બજેટ અલગથી રજૂ કરવાની પરંપરા સમાપ્ત કરીને રેલવે અંગેની જોગવાઈઓ સામાન્ય બજેટમાં જ આવરી લેવાશે. વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. 13મી જાન્યુઆરી સુધી ચાલનારા પતંગ મહોત્સવને રાજ્યપાલ શ્રી OP કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. પતંગ મહોત્સવમાં 31 દેશોના 114 અને ભારતના 8થી વધુ રાજ્યોના 51 મળીને કુલ 160થી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. મહોત્સવના શુભારંભ પ્રસંગે આજે સાબરમતી રિવરફ્રન્ટમાં યોગાસનોનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પતંગ સ્પર્ધાના સ્પર્ધકોએ એક માર્ચ પણ યોજી હતી. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને સમાંતર વિશ્વકક્ષાનો ટ્રેડ ફેર યોજાનાર છે, જેમાં 1500થી વધુ સ્ટોલમાં દેશ વિદેશની સંખ્યાબંધ બનાવટ અને ટેકનોલોજી પેકેજ રજૂ થવાના છે. 1.5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા પેવિલિયનમાં આકાર પામેલા ગ્લોબલ ગુજરાત ટ્રેડ શોને 9મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકવાના છે. વેપાર ઉદ્યોગ પ્રદર્શનમાં ભાવિ ગ્રાહક સાથે વેપારી કંપનીઓની મંત્રણા આખો દિવસ ચાલતી રહેવાની હોવાથી કોન્ફરન્સ કક્ષ ખાસ બનાવાયા છે. ટ્રેડ શોમાં આકર્ષણ બની રહેવાના છે તેવા ક્ષેત્રમાં ઓટોમોબાઈલ, ખોરાક અને ખેતીવાડી, એરોસ્પેસ, ડિફેન્સ, એનર્જી તથા પેટ્રોકેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી, પર્યાવરણ તથા આરોગ્ય સંભાળ વગેરેનો સમાવેશ થાય છે. સરદાર સરોવર ડેમમાં સાધુ ટેકરી ઉપર આકાર પામી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે અહીં ખાસ પેવેલિયન ઊભું કરી રૂપાણી સરકારે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2017માં ભાગ લેવા માટે આવતીકાલથી 13 જાન્યુઆરી સુધી દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. આ સાથે અનેક દેશના મહાનુભાવો પણ ગુજરાતની મુલાકાત લેશે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહાનુભાવોના સ્વાગતની સાથોસાથ ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા એરપોર્ટ ઉપર ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદ એરપોર્ટ પર ચાલી રહેલી તૈયારીનું નિરીક્ષણ રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરીએ કર્યું હતું. આ ઉપરાંત મોટાભાગના મહેમાનો સ્પેશિયલ એરક્રાફ્ટથી ગુજરાત આવશે, ત્યારે વધુ એરક્રાફ્ટ હોવાથી અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ અને જયપુર જેવા એરપોર્ટને પાર્કિંગ માટે રિઝર્વ કરી દેવાયા છે.
ગિફ્ટ સિટી ખાતે આગામી 9મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીએસસીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરનું લોકાર્પણ કરશે. ભારતમાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસની શરૂઆત થતા રાજ્યના વેપારીઓ તેમજ ઇન્વેસ્ટર્સમાં ઉત્સાહનો માહોલ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસને વેગ આપવા માટે 1 વર્ષ પહેલા આઈએફએસસીનું નિર્માણ ગિફ્ટ સિટીમાં થઈ ચૂક્યું હતું. આ સર્વિસ સેન્ટર દ્વારા દેશના લોકો આંતરરાષ્ટ્રીય બજારોમાં અને વિદેશના લોકો તેમજ કંપનીઓ ભારતમાં ટ્રેડ કરી શકશે. આ ઇન્ટરનેશનલ સેન્ટરમાં મોટાભાગના કામકાજની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ બેન્કિંગ સેક્ટર્સ તેમજ અનેક વીમા કંપનીઓ પણ જોડાઈ રહી છે. અમેરિકાના સાઉથ એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી અને મૂળ દાહોદના નિશા દેસાઈ બિસ્વાલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે. તેઓ ગઈકાલે પોતાની જન્મભૂમિ દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દાહોદ ભગીની સમાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દાહોદ વહીવટીતંત્ર દ્વારા તેમના સન્માનમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયનેમિક અને દૂરંદેશી નેતા છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સમિટમાં અમેરિકા પાર્ટનર છે, તેથી ભારત અને અમેરિકા બંનેને ફાયદો થશે. The United States is a partner country for Vibrant Gujarat, and it's an opportunity to show how economic partnership and economic cooperation between our two countries can benefit both the people of India and the people of the United States. And so we are here at the Vibrant Gujarat conference with a large private sector delegation. John Chambers, who is the CEO of Cisco Systems, is the private sector head of that delegation, and he is also the chair of the U.S.-India Business Council. And he's here with a large delegation of private companies. We also have various U.S. government officials, and the purpose for that is, again, to see how we can deepen the trade and economic ties between our two countries. મને દાહોદમાં આવીને ખૂબ આનંદ થયો છે, કારણ કે દાહોદ ઓલવેઝ મારા માટે બહુ જ સ્પેશિયલ જગ્યા છે. અને હું અહીંયા જન્મી હતી અને હું અહીંયા ઉછરી હતી. દાહોદનું પાણી, દાહોદની હવા અને દાહોદના સંસ્કારથી હું ઉછરી છું, એટલે મને અહીંયા આવીને બહુ જ આનંદ થયો છે. રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે કે આપણા યુવાનોએ મેળવેલું ઉચ્ચ શિક્ષણ તેઓ સમાજને સમર્પિત કરે તે જરૂરી છે. ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 51મા પદવીદાન સમારોહને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આજનો દિવસ દરેક યુનિવર્સિટી તથા પ્રોફેસરો માટે આત્મખોજ અને આત્મનિરીક્ષણનો દિવસ છે. તે તક દરેકે ઝડપીને વધુ વિકાસશીલ અને ગતિશીલ બનવા માટે સક્રિય થવું જોઈએ. સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ 14 વિદ્યાશાખાના 63,000 દીક્ષાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. 45 વિદ્યાર્થીઓને 65 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની મિત્સુ વિઠલાણીએ સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. રાજ્યપાલના હસ્તે 15 દીક્ષાંત પ્રવચનોના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનું આ એ બેઠક વ્યવસ્થા છે. 5,000 વિદ્યાર્થી પણ કોન્વોકેશન માટે આવી ગયા છે અને 3,028 વિદ્યાર્થી આજે રૂબરૂમાં એ પદવી ગ્રહણ કરશે. ટોટલ પદવી એ 63,000 એ વિદ્યાર્થીને અમે આજે એનાયત કરશું. જે નથી આવ્યા એને પણ અમે એમની ત્યાં પહોંચાડશું. આ કાર્યક્રમની અંદર કોન્વોકેશન એડ્રેસ માટે પ્રોફેસર વેદ પ્રકાશજી એ પધાર્યા છે અને એ આજે કોન્વોકેશન એડ્રેસ આપવાના છે. અહીંનો ગ્રેજ્યુએટ થાય એ મોટો થાય, યુનિવર્સિટીનું નામ મોટું થાય અને ભારતની કમ્પેરેબલ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન થાય એ માટેના અમારી સિન્ડિકેટ, સેનેટ અને અમારા જે એના સાથે સ્ટેચ્યુટરી ઓફિસર છે એ બધા જ સંકળાયેલા છે. અમે બધા કામ કરી રહ્યા છે. મેં જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાંથી MBBS પૂરું કર્યું છે ને આજે રાજ્યપાલના હાથે 8 ગોલ્ડ મેડલ મળ્યા છે. પ્રોફેસર લોકો સારું એવું ભણાવ્યું ને પછી રેસિડન્ટે પર્સનલ ક્લિનિક્સ લેતા હતા મેડિસિનમાં, સર્જરીમાં, એટલે એ લોકોની આમ ગાઈડન્સ સારું એવું મળી રહેતું હતું. મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ખાતે 32મો આંતર યુનિવર્સિટી પશ્ચિમ ઝોન યુવા મહોત્સવ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા સતરંગ યુનિવર્સિટી મહોત્સવ 2017માં 4 રાજ્યોની 40 યુનિવર્સિટીના 2,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
6 ડિસેમ્બરથી શરૂ થયેલો મહોત્સવ 10મી સુધી ચાલશે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવાના વિદ્યાર્થીઓ અનેક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. યુવા મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર યુવાનોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે રમતગમત મંત્રીએ યુવાનોને ડિજિટલ ઇન્ડિયા મારફતે કેશલેસ વ્યવસ્થા અપનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના હોદ્દેદારો, રાજ્ય સરકારના અધિકારીઓ અને જાણીતા કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત દીવના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે નેશનલ ઇમ્યુનાઇઝેશન દિવસ નિમિત્તે આરોગ્ય કાર્યકરોની તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં કુટુંબ નિયોજનની નવી પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત આરોગ્ય કાર્યકરોને ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધકો અને નવી ઓરલ પિલ્સ અંગે પણ નિષ્ણાત તબીબોએ માહિતી આપી હતી. ડોક્ટર મહેશ વૈશ્યએ પોલિયો રવિવાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1999થી દીવમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. અમારા દીવની અંદર 1999થી એક પણ પોલિયોનો કેસ નથી. અમારે ત્યાં જે ઇમ્યુનાઇઝેશન અમે કરીએ છીએ, રસીકરણ કરીએ છીએ, એ 100% ઓલમોસ્ટ 100% બાળકોને અમે ઇમ્યુનાઇઝેશન કરીએ છીએ. એના ભાગરૂપે આ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેના ભાગરૂપે અમે અહીંયા જે ફિલ્ડ સ્ટાફ, હેલ્થ સ્ટાફ જે વેક્સિનેશન કરવા જવાના છે, સુપરવાઇઝર જે સુપરવાઇઝન કરવાના છે, એને WHO द्वारा एक ट्रेनिंग આપવામાં આવે છે, જે આજે અમે એનું આયોજન અહીંયા કર્યું છે. आज ट्रेनिंग में ये बरसों से हम लोग हर वर्ष करते हैं ये ट्रेनिंग. आज के ट्रेनिंग में हम लोग जो है इम्यूनाइजेशन जो रसीकरण करते हैं, वो रसीकरण को और बढ़िया से कैसे क्वालिटी कैसे सुधार सके, बच्चों को कम से कम तकलीफ पड़े और ज़्यादा से ज़्यादा हम कवरेज कर सके, उसके लिए भी काम किया जा रहा है. सो आज के सेकेंड दोपहर के बाद का जो हम लोग करेंगे वो उस पर ज़्यादा चर्चा करेंगे. વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવા તથા તેને લોકો સુધી પહોંચાડવા મહેસાણા ONGC ખાતે રાજ્ય સ્તરનું આદિવાસી સંસ્કૃતિ વિરાસત સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વનબંધુઓએ પોતાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે તેમની સંસ્કૃતિને મૂળ સ્વરૂપે રજૂ કરી હતી. સમારોહમાં અલગ અલગ 11 કલ્ચરલ ગ્રુપો દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમોને નિહાળીને લોકો દંગ રહી ગયા હતા. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જ્યારે લોકો પ્રકૃતિથી દૂર ભાગી રહ્યા છે, ત્યારે આ પ્રજા કુદરત સાથે કેવો તાલમેલ મિલાવી જીવી રહી છે તે આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થયું હતું. કાર્યક્રમને માણવા સમગ્ર ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. जिस हिसाब से साइंस एंड टेक्नोलॉजी से जो डेवलपमेंट हो रहा है, उससे हम धीरे धीरे अपना जो ओरिजिनलिटी है वो हम भूलते जा रहे हैं. तो उसको कंटिन्यू अगर हम नहीं रखेंगे तो नेचर के साथ जुड़े रहना बहुत मुश्किल रहेगा. तो ये जो जो लोग नेचर के साथ जुड़े हुए लोग हैं और उनकी जो कला और संस्कृति है वो हम जिंदा रखना चाहते हैं. और ये साइंस और टेक्नोलॉजी एक तरफ है, लेकिन ये जो हमारी इतने सालों से जो हमारी संस्कृति है, उसको कल्चर है, हेरिटेज है, वो हम उसको लूज करना नहीं चाहते और उसको मेंटेन करना चाहते, उसको मोटिवेट करना चाहते हैं, उसको कंटिन्यू करना चाहते हैं. જાતિ, આવક, રેશન કાર્ડ, જમીનની નોંધણી કે માપણી તથા જન્મ અને મરણ સહિતના દાખલાના કામોનો તાત્કાલિક નિકાલ કરવા છોટાઉદેપુર અને ક્વાંટના રૂમડિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાને તમામ ચૂકવણી કેશલેસ પદ્ધતિથી કઈ રીતે થઈ શકે તે માટે HDFC બેંક દ્વારા સ્વાઇપ મશીન ભેટમાં અપાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય હેતુને સરકારી કચેરીઓ માટે પડતું કામ એક જ દિવસમાં પૂરું થાય તે માટેનો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ઉપરાંત નગરપાલિકાના અન્ય સભ્યો અને બેંકના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે કેશલેસ પ્રણાલી તરફ આગળ વધવાની અપીલ કરી હતી. નોટબંધીના કારણે છોટાઉદેપુરની નગરની જનતાને બહુ અગવડ પડતી હતી. તે લોકોને નગરપાલિકાના ટેક્સ ભરવામાં ઇઝીલી મદદ રહે તે માટે અમે સ્વાઇપ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. એક એડવાન્સ ટેકનોલોજી છોટાઉદેપુર નગરની જનતા માટે છે. તેઓ નગરપાલિકામાં આવી પોતાનો વેરો આમાં કાર્ડ સ્વાઇપ કરીને ભરી શકશે. આ સાથે અમારો આગળની પહેલ એવી છે કે નગરની અંદર ડોર ટુ ડોર ફરીને આ સ્વાઇપ મશીનનો ઉપયોગ કરીને ત્યાંથી અમે વેરો પણ ઉઘરાવવાનો આગળ પ્રયાસ અમારો રહેશે.
મોરબીમાં ચાલી રહેલા ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવ 2017માં વિવિધ ક્ષેત્રના આગેવાનોના પ્રવચનોની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં આવતા લોકો વાંચન તરફ આગળ વધે અને તેમનો માનસિક વિકાસ થાય તે માટે ભવ્ય પુસ્તક મહોત્સવ પણ યોજાયો છે. આ પુસ્તક મહોત્સવમાં વિવિધ લેખકોના પુસ્તકો વેચાણ માટે મુકાયા છે. તેમાં ઐતિહાસિક, પ્રેરણાત્મક, ધાર્મિક, આર્થિક, વ્યાકરણ, શબ્દ ભંડોળ, રસોઈ કળા, બાળકો માટેના પુસ્તકોનો સમાવેશ થાય છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો એવા છે કે જે પહેલીવાર મોરબી શહેરમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. કેશની જે પ્રોબ્લેમ થાય છે તો એના માટે આપણે અત્યારે પેટીએમથી પણ આપણે બુક્સનું બિલ એક્સેપ્ટ કરીએ છીએ અને સાથે સાથે આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનું સ્વાઇપ મશીન પણ અહીંયા રાખેલું છે, જેનાથી કોઈને તકલીફ ના પડે. કે અત્યારના જે આધુનિક લેખક જેવા કે જય વસાવડા, સંજય રાવલ, શૈલેષ સકપરિયા, એને જે નવા પુસ્તક લખ્યા છે, વોટ્સઅપ જગતને, ફેસબુક જગતને એને સંબંધિત છે, એ બધી હકીકત જાણવા મળી અને ખબર પડી કે જે રામાયણ ને ભાગવત ગીતા જે યુવા પેઢી ઉપર મેઇન અસર છે એ ફરી પાછી આવી, જેના લીધે અમે જાગૃત થયા કે ના, આ અમારા લેવલનું અત્યારે એની જરૂર છે, રામાયણ ને શ્રી કૃષ્ણની એ બધી ખબર પડી. 2017ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તાજેતરમાં પંચાયતની ભાજપની વિચારધારાને સમર્પિત વિજેતા સરપંચોને ભાજપ દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ આગામી ચૂંટણી માટે વિકાસ કાર્યો સાથે આગળ વધવાની હાકલ પણ કરવામાં આવી રહી છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. થોડા સમય અગાઉ સંપન્ન થયેલી પંચાયતની ચૂંટણીમાં કમળના સમર્થનથી જીતેલા સરપંચોના અભિવાદનનો કાર્યક્રમ રાજ્યભરમાં યોજાઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં 92 ગામડાના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વોરાએ નવનિયુક્ત સરપંચોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા ગાંધીનગર આવવા આમંત્રિત કર્યા હતા. સૌ સરપંચોને આગામી 5 વર્ષની અંદર વિકાસના કામો ગ્રામ્ય સ્તરની અંદર કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટો જ્યારે મળવા જઈ રહી છે તો ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક એનો ઉપયોગ થાય એ માટેનું સૂચન પણ કરવામાં આવ્યું. પંચમહાલના ગોધરામાં પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા વિજેતા 57 સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમરસ જાહેર થયેલી 7 પંચાયતમાં પણ ભાજપના સરપંચ બન્યા છે. આ તમામને માર્ગ મકાન મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સન્માન્યા હતા અને વિકાસના કાર્યોને આગળ વધારવા અપીલ કરી હતી. રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે, રાજ્ય સરકારની યોજના થકી દરેકના ગામમાં ખૂબ સારી રીતે વિકાસ થાય અને આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા સૌ સરપંચશ્રીઓને હું આ તબક્કે શુભેચ્છાઓ પાઠવું છું. વઢવાણ વિધાનસભા બેઠકમાં આવતા ગામડાઓમાં વિજેતા તેમજ સમરસ સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય વર્ષાબેન દોશી, સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણાએ સરપંચોને સંપ અને સહકારથી વિકાસ કાર્યો કરવાની સલાહ આપી હતી. અરબી સમુદ્રના કિનારે વસેલા ગામ પોરબંદરના યુવાનોમાં તરણકળા વિકસે તેવા હેતુથી 2 દિવસીય રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી અંદાજે 350 જેટલા સ્વિમરોએ ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંગ તરવૈયાઓ માટે પણ ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં ભરતી હોવાથી તરવું થોડું મુશ્કેલ બન્યું, પણ મોટાભાગના તરવૈયાઓએ સ્પર્ધાનો આનંદ માણ્યો હતો. જોકે સ્પર્ધાના આયોજક પોરબંદરની શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સ્પર્ધકોની સલામતીનો પણ કાબિલે તારીફ બંદોબસ્ત ગોઠવાયો હતો. इस कंपटीशन में नेशनल लेवल में जो हमने आयोजन किया है उसमें 325 के आसपास बाहर से, मतलब पोरबंदर के बाहर से लोग आए हुए हैं. इसमें से 70 से 72 लोग जिनकी एंट्री है वो आउटसाइड गुजरात से है, जिसमें ज़्यादा से ज़्यादा महाराष्ट्र से है. यहाँ पे चालू किया तभी बहुत कम टाइड था, लेकिन 3 राउंड 4 राउंड किलोमीटर्स के बाद टाइड बहुत बढ़ गया. और साथ में लास्ट टाइम गोवा में किया था तभी इतना टाइड नहीं था, यानी पानी इतना सपोर्टिंग में था, लेकिन अभी इतना टाइड है कि ज़्यादा, यानी मेरा बेस्ट पर्सनल बेस्ट 2 आवर 3 मिनट्स है, लेकिन इस बार ज़्यादा 16 मिनट्स हो गया. Sea swimming is my first experience, but I've done swimming like I'm a national level swimmer in normal swimming like events. This is the first time I've done in the sea, so it was a unique experience. નોલેજ સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા અમદાવાદ ખાતે નોલેજ કેરિયર એકેડેમીનો શુભારંભ કરાયો છે. સંસ્થાના પ્રારંભ પ્રસંગે ખાસ ગઝલ સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં મિતાલી નાગ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરાયેલી ગઝલોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સંગીત સંધ્યામાં સામાજિક અગ્રણીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ભગવાન સ્વામિનારાયણનું 190 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરમાં શિયાળા દરમિયાન 70 વર્ષથી શાકોત્સવ યોજવાય છે, જેમાં આસપાસના ગામોમાંથી અંદાજે 5000 જેટલા શ્રદ્ધાળુઓ ભાગ લે છે. શિયાળા દરમિયાન ધનુર્માસ અને કમૂરતાને લીધે વર્ષો અગાઉ કોઈ કાર્યક્રમનું આયોજન થતું નહોતું, ત્યારે ભગવાન સ્વામિનારાયણે લોકો એકબીજાને મળે અને સાથે જમે તેવા હેતુસર શાકોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ વખતે શાકોત્સવ દરમિયાન રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. અમદાવાદ એસોચેમ ખાતે 10મી ઇન્ટેલેક્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. બૌદ્ધિક સંપદા સમિટમાં દેશ વિદેશના 10 જેટલા વક્તાઓએ અલગ અલગ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિશ્વમાં બૌદ્ધિક સંપદાનું આગવું મહત્વ છે. ભારતમાં યુવાનો જે રીતનું કૌશલ્ય ધરાવે છે તે જોતા દેશના યુવાનો અને ઉદ્યોગકારો વધુ આગળ વધી શકે તેવા હેતુસર આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયોજક જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગ્લોબલ ઇન્ડેક્સ મુજબ વર્તમાન સમયમાં ભારતનું બૌદ્ધિક સંપદાનું સ્થાન 66મું છે અને ભારતનું સ્થાન પ્રથમ 20માં આવે તેવી પણ શક્યતા છે. અમરેલીનો પાર્થ છેલ્લા કેટલાય વખતથી ગંભીર બીમારીથી પીડાતો હતો. પાર્થનો પરિવાર અત્યંત સામાન્ય હોવાથી પાર્થની બીમારીનો ખર્ચ ઉઠાવી શકતો નહોતો, ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરિવારની વહારે આવ્યા છે. અમારા ખાસ અહેવાલમાં જોઈએ કે કેવી રીતે પાર્થના પિતાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો અને હવે દિલ્હીમાં કેવી થઈ રહી છે પાર્થની સારવાર. હિમ્મતે મર્દા તો મદદે ખુદા, સાચું જ કહેવાયું છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પરંતુ ધૈર્ય અને હિંમતથી સામનો કરવામાં આવે તો સફળતા ચોક્કસથી મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પત્રએ અમરેલીના પાર્થને મજબૂત ઇરાદો આપ્યો છે. 12 વર્ષનો પાર્થ ગંભીર બીમારીથી પીડાય છે. તેના ઇલાજ માટે તેના પિતા દ્વારા અનેક જગ્યાએ સારવાર કરાઈ. પોતાની પૂરી બચત અને સંપત્તિ પણ વેચી મારી, પણ તેમ છતાં બાળકની સ્થિતિમાં કોઈ સુધાર જોવા ન મળ્યો. ત્યારે કોઈ વિકલ્પ ન દેખાતા પાર્થના પિતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માંગી મદદ, અને તેમના આશ્ચર્યની વચ્ચે તેમના પત્રનો તરત જ પીએમ દ્વારા સકારાત્મક જવાબ આપવામાં આવ્યો. પત્ર મેળવીને પ્રધાનમંત્રીએ ખુદ તમામ બાબતો અંગે માહિતી લીધી અને પાર્થના પિતાને મદદનો વિશ્વાસ આપ્યો. પરિણામ સ્વરૂપે આજે પાર્થની સારવાર દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં થઈ રહી છે. 4.5 महीने पहले पता चला कि उसके चलने में गिर जाता है. स्कूल से भी उसकी फरियाद आने लगी कि आपका बच्चा लेसन नहीं ला रहा, होमवर्क नहीं कर रहा. तो मैंने स्थानिक डॉक्टर को बताया. बाद में भावनगर में हमने एडमिट किया तो उसने कहा कि उसको SSP का वायरस है. और बाद में हमने राजकोट, अहमदाबाद और बॉम्बे भी दिखलाया तो सभी ने ऐसा कहा कि इसका कोई इलाज नहीं हो पाता. तो बाद में मैंने प्रधानमंत्री साहब को भी एक पत्र लिखा और स्वास्थ्य मंत्रालय के जो अधिकारी उसको भी मैंने पत्र लिखा और गुजरात सरकार को भी पत्र लिखा, तो उसकी वजह से आज अच्छा है. 12 વર્ષનો પાર્થ છેલ્લા કેટલાય સમયથી SSPE એટલે કે સબ એક્યુટ સ્ક્લેરોટિક પેઇન એન્સેફેલાઇટિસ નામની ભયંકર બીમારીથી પીડાઈ રહ્યો છે. પરિવારને આ બીમારી વિશે 4 મહિના પહેલા જાણ થઈ હતી. ત્યારે તબીબોનું માનવું છે કે પાર્થની બીમારી ખૂબ જ ગંભીર છે, પરંતુ તેની યોગ્ય સારવાર કરાઈ રહી છે. डिजेनरेटिव ब्रेन डिजीज है ये, जिसमें सारे जो सेल्स वगैरह हैं वो डिटोरेट होते रहते हैं. तो इसका
जो मोस्ट लाइकली कारण यही लग रहा है। अभी हमने उसकी जांच वांच करी है, कुछ ईजी रात को किया है, अभी सुबह कुछ रीढ़ की हड्डी की पानी की जांच वगैरह कंफर्मेशन के लिए कर रहे हैं, तो वो कंफर्म हो जाए। इसके अलावा और भी जो कारण होते हैं साइंटिफिकली, उनको हम उसके लिए हमने टेस्ट किए हैं, तो उसकी रिपोर्ट आएगी तो क्लियर होगा। મહત્વનું છે કે પ્રધાનમંત્રી માત્ર પાર્થ માટે જ નહીં પરંતુ પુણેની એક દીકરીની સારવાર માટે પણ મદદે આવ્યા હતા। ત્યારે સામાન્ય પરિવારમાંથી આવતો પાર્થ હાલ તમામ સમસ્યાઓથી લડવા તૈયાર છે, કારણ કે હવે તેની પડખે ખુદ સરકાર સાથે સાથે પ્રધાનમંત્રી પણ ઊભા છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અમેરિકાની બેથાની માર્ટેક સેન્ડર્સ સાથે મળીને બ્રિસ્બેન આંતરરાષ્ટ્રીય મહિલા ડબલ્સ રૂપે 17નો અને વર્ષ 2017નો પહેલો ખિતાબ જીતી લીધો છે। સાનિયા અને બેથાનીની ટોચના ક્રમની જોડીએ ફાઇનલમાં રશિયન ટીમ એકાતેરિકા માકારોવા અને એલિના વેસ્નિનાને સીધા સેટોમાં 6-2, 6-3થી હરાવી હતી। જોકે આ જીતથી WTA રેન્કિંગમાં સાનિયાનો વિશ્વની પહેલા ક્રમની ખેલાડી તરીકેનો 91 સપ્તાહનો લાંબો ક્રમ તૂટી ગયો હતો। પહેલા ક્રમે તેની જોડીદાર બેથાની માટેકનું નામ આવ્યું છે। સાનિયા મિર્ઝા હવે આગામી સપ્તાહે સિડનીમાં ચેક રિપબ્લિકની બાર્બોરા સ્ટ્રોકોવા સાથે જોડી જમાવશે। કાશ્મીર, હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડતા દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે। કાશ્મીરમાં હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું અને હિમાચલમાં પણ તેની વિપરીત અસર જોવા મળી છે। ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ નૈનીતાલમાં 2 વર્ષ બાદ બરફવર્ષા થઈ છે। શિમલા સહિતના પર્વતીય વિસ્તારોમાં મોસમની પહેલી બરફવર્ષાના કારણે વાહન વ્યવહાર તેમજ વીજ પુરવઠા સહિતની સુવિધા ખોરંભે ચડી છે। રોહતાંગ અને આસપાસના વિસ્તારોમાં 60 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો છે, જેના કારણે અનેક પર્યટકો હોટેલો અને રસ્તામાં ફસાઈ ગયા છે। વધુ હિમવર્ષાના કારણે આ વિસ્તાર સંપર્ક વિહોણો બની ગયો છે, તો બીજી બાજુ તાપમાનમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે। તો આ સાથે જ આ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।